કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? સૌપ્રથમ જય આદિવાસી, જય જોહાર, વંદે માતરમ, ભારત માતાની જય. મિત્રો, કેટલાક સમયથી મનમાં એવી ઈચ્છા થતી હતી કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેના જે દોડવીરો છે, જે પ્રેક્ટિસ કરે છે, એમના માટે એક સારો એવો મોટિવેશન વિડીયો બનાવીને મૂકું, જેથી કરીને આ વિડીયો મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મનોબળ વધારે અને દોડવા માટે પોઝિટિવ થિંકિંગ વધારે એવા હેતુથી આ વિડીયો બનાવું છું. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને તમે આ વિડીયો સ્કીપ નહીં કરતા, કારણ કે આ વિડીયોમાં તમારું મનોબળ વધે એવું હું મોટિવેશન તમારી સમક્ષ મૂકું એવું હેતુસરથી વિડીયો બનાવી રહ્યો છું. મિત્રો, સૌપ્રથમ આપણે ગ્રાઉન્ડમાં જઈએ છીએ દોડવા માટે, ત્યારે આપણા મનની અંદર કેટલાક સવાલો ઊભા થાય છે. મિત્રો, જો આપણા મનની અંદર કેટલાક સવાલો પોઝિટિવ થતા હશે તો કેટલાક સવાલો નેગેટિવ પણ થતા હોય છે. જો મિત્રો, જ્યારે આપણે જેમ જેમ સમય આવે છે દોડવા માટેનો, ધારો કે કેટલાક વિદ્યાર્થી મિત્રોને 6 વાગ્યાનો હોય છે, કેટલાક વિદ્યાર્થી મિત્રોને 7 વાગ્યાનો હોય છે અને કેટલાક વિદ્યાર્થી મિત્રોને 8 વાગ્યાનો હોય છે. પરંતુ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો દોડવા માટે મેદાન પર જાય છે, જ્યારે દોડવા માટે મેદાન પર જાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે કેટલાક વિચારો નેગેટિવ આવે છે, જે સમયની સાથે સાથે જેમ સમય નજીક આવે છે તેમ તેમ આપણા હૃદયના ધબકારા વધતા જાય છે અને લાગે છે શું થશે, કેમ થશે, દોડાશે કે નહીં, અને દોડાશે તો કેટલી મિનિટમાં દોડાશે, કાં તો કેવી રીતે દોડીશું, આ બધા સવાલો ઊભા થતા હોય છે. પરંતુ મિત્રો, આપને હું એક તમારા ભાઈ તરીકે આશ્વાસન આપું છું, તમે હંમેશા જશો ને તો દોડી જ જશો. અને હું પણ ગયો હતો, હું પણ મારા મનના જે સવાલો તમને અત્યારે કીધા ને એ પ્રમાણે મને પણ સવાલો ઊભા થતા હતા. પરંતુ કહેવાય છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા. તમે હિંમત રાખશો ને મિત્રો તો મદદ ઉપરવાળા ઈશ્વર પણ કરશે જ. એવું જ મારા માટે પણ થયું હતું. જ્યારે સૌપ્રથમ હું રણ પર ગયો હતો, એટલે કે મેદાનમાં ગયો હતો દોડવા માટે, ત્યારે મનની અંદર ઘણા બધા વિચારો થતા હતા. પરંતુ મિત્રો, તમે સૌપ્રથમ દોડવા માટે તૈયાર છો તો આપણે જ્યાંથી દોડવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને મિત્રો, એની સામે એક ડિજિટલ ઘડિયાળ મૂકેલું હોય છે, અને એ ઘડિયાળમાં આપણે સૌપ્રથમ નજર મારવાની, જોવાનું કે આપણે પહેલાંથી 5-10 સેકન્ડ પહેલાંથી જોઈ લેવાનું કે આપણે કેટલી મિનિટે ને કેટલા સેકન્ડે દોડી રહ્યા છો. એ પ્રમાણે આપણે નક્કી કરવાનું. કહેવાય છે ને, આપણે જ્યારે પણ આપણા માઇન્ડની અંદર કેલ્ક્યુલેટ એટલે ગણતરી આપણે કરીએ નહીં ને, તો મિત્રો આપણે એને દોડવા માટેની શક્તિ નહીં આપણને મળી છે, કારણ કે આપણે માઇન્ડની અંદર કેલ્ક્યુલેટ કરવાનું કે આપણે આટલા મિનિટે અને આટલા સેકન્ડે આપણે દોડવાનું ચાલુ કર્યું છે, તો આટલી મિનિટે અને આટલા સેકન્ડે આપણું રનિંગ પૂરું થશે. તો આપણે 12 રાઉન્ડ છે મિત્રો. સૌપ્રથમના રાઉન્ડ કેટલાક વિદ્યાર્થી મિત્રો વિચારે છે કે આપણે સૌપ્રથમ એકદમ સ્લોથી દોડીએ, પછી થોડું સ્ટાર્ટ વધારે કરીએ અને એનાથી પછી વધારે આપણે રિધમ પકડી અને વધારે સ્પીડમાં દોડીએ એવું વિચારતા હોય છે. પરંતુ મિત્રો, એવું નથી. તમે જ્યારે શરૂઆતના 2-3 રાઉન્ડ તમે એકદમ ધીમું દોડશો ને, તો તમારે જે શરૂઆતના જે 2-3 રાઉન્ડની અંદર 3-4 મિનિટ એ તમારી વેડફાઈ જશે, અને આ 3-4 મિનિટ તમે લાસ્ટમાં કવર કરવા જશો ને તો નહીં થઈ શકે, કારણ કે આપણે આગળ સમય પણ જોતા હોય છે. એટલા માટે તો શરૂઆતની અંદર નહીં વધારે સ્પીડ કે ના તો ધીમું, મીડિયમ ટાઈપ દોડવાનું, અને કેલ્ક્યુલેટના માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરતા રહેવાનું, ગણતરી કરતા રહેવાનું, એ પ્રમાણે દોડવાનું. ધારો કે એક રાઉન્ડ 2 મિનિટમાં, શરૂઆતની અંદર એક રાઉન્ડ 2 મિનિટ 5-10 સેકન્ડમાં દોડવાનો પ્રયત્ન કરવાનો. પછી 3થી ચોથો રાઉન્ડ, 2થી 3 કે 4 રાઉન્ડ આવે એમાં પ્રયત્ન કરવાનો 2 મિનિટે દોડવાનો. આવી રીતે તમે કેલ્ક્યુલેટ કરીને દોડશો ને તો 100% હંમેશા ખાતરી આપું છું તમને કે તમે આરામથી રનિંગ પૂરું કરી દેશો. અને મિત્રો, જ્યારે માઇન્ડ નેગેટિવિટીની વાત કરું છું, ત્યારે
કોઈ પણ નેગેટિવિટી આપણા મનની અંદર આવતી હશે એને દૂર કરજો મિત્રો, કારણ કે સ્ટાફ બહુ સારો હોય છે અને સ્ટાફ આપણને દરેક જગ્યાએ મદદ કરતો હોય છે, દોડવા માટે પણ મદદ કરતો હોય છે ને દોડવા માટે પણ આગ્રહ કરતો હોય છે. તો મિત્રો સ્ટાફ આપણા માટે બહુ સારો છે. દરેક ગ્રાઉન્ડ પર સ્ટાફ સારો હશે એવો આગ્રહ રાખું છું અને દોડજો. ફરીથી કહું છું મિત્રો, જ્યારે ગ્રાઉન્ડ પર આપણે જઈએ છીએ ત્યારે ખરાબ વિચારો પેદા થાય છે ને એને દૂર કરજો, કારણ કે આપણા મનની અંદર એક ફિક્સ કરી નાખજો કે હું ગમે તે હોય પણ 12 રાઉન્ડ તો દોડી જ જવાનું છું. અને શરૂઆતની અંદર એટલું ધીમું નહીં દોડજો મિત્રો, થોડુંક સ્પીડમાં, મતલબ કે કાઉન્ટિંગથી 2 મિનિટ 10-20 સેકન્ડમાં એક રાઉન્ડ પૂરો થાય. પછી એ ધીરે 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 ઓછી સેકન્ડ કરતા રહેવાનું, ઓછો સમય લેતા રહેવાનું. એ પ્રમાણે તમે દોડશો ને તો 100% તમે આમે સક્સેસ થશો અને થશો અને થશો. બરાબર? તો મિત્રો હું આ મોટિવેશન અત્યારે આટલું જ અહીંયા તમને આપી રહ્યો છું. જે મારા અનુભવ હું ગ્રાઉન્ડ પર ગયો તો એ મોટિવેશન તમને આપું છું, જેથી કરીને આપ સૌ સફળતા મેળવે, સક્સેસ થાય એવી આશા રાખું છું. જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય જોહાર.